સાથીઓ, તમારી સમક્ષ એકવાર ફરી લઈને આવ્યા છે ગુજરાતમાં એક ગવર્મેન્ટની ભરતી. એને બહુ સરસ ચાન્સ છે, ચૂકતા નહીં. હવે આપણે સૌથી પહેલાં ગૂગલ પર જઈએ. ગૂગલ પર જઈને DDD.gov.in આમ કરીને અહીંયા બતાવ્યા મુજબ જો તમે એન્ટર મારશો તો આ એક વેબસાઇટ ખુલશે. એનો એક ભાગ છે રિક્રુટમેન્ટ્સ. આમ આ વેબસાઇટ પૂરી જોઈ લેજો. એમાં ગવર્મેન્ટનો લોગો છે આખું. સંઘ પ્રદેશ દાદર નગર હવેલી અને દીવ દમણ અહીંયા બતાવવું છે બધું, એ જોઈ લેજો. હવે આગળ વધીએ એટલે આપણે જોતા જઈશું. એક નોટિસમાં આવીશું. નોટિસમાં એક રિક્રુટમેન્ટ આવશે. રિક્રુટમેન્ટમાં આપણે ક્લિક કરીશું. ક્લિક કર્યા પછી આપણે ડાઉનમાં જઈશું તો અહીંયા 1 2 3 4 આમ 4 વેકેન્સીઓ છે. સૌથી પહેલાં ગવર્મેન્ટ હોસ્પિટલની છે, કેમ્પસ મોટી દમણ, અને 13/1/2025 નોટિફિકેશન થઈ છે. 28/1/2025 લાસ્ટ ડેટ છે. પછી પોલિટેકનિકમાં છે એક દમણમાં, એમાં શોર્ટ ટર્મ કોન્ટ્રાક્ટ બેઝિસ પર છે. આ તો પરમેનન્ટ નથી આ જોબ, પણ જોઈ શકાય. ત્રીજા નંબર પર છે લેડી ઓફ ફાતિમા સેકન્ડરી સ્કૂલ, એમાં ક્લાર્કની છે. એ બહુ સરસ છે. આપણે 10 પાસ 12 પાસ જે કરી હોય એમાં ગવર્મેન્ટ એડેડ છે, ડાયરેક્ટ નોકરી છે, ડાયરેક્ટ રિક્રુટમેન્ટ છે. અહીંયા બતાવવામાં આવ્યું છે રિક્રુટમેન્ટ ઓન રેગ્યુલર બેઝિસ ઇન ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અવર લેડી ઓફ ફાતિમા દમન. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે. અહીંયા 2/25 નોટિફિકેશન ચાલુ થઈ જશે, 31/1/25 ખલાસ થઈ જશે. ત્રીજી છે ગવર્મેન્ટ પોલિટેકનિક દમણમાં, બરાબર, લેક્ચરરની જોબ છે. એ પણ બહુ સારી જોબ છે. હવે આપણે ત્રીજા નંબરની જોબને ઓપન કરીએ છીએ. આપણા કેટેગરીમાં આવીએ છીએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અવર લેડી ઓફ ફાતિમા સેકન્ડરી સેક્શન. અહીંયા નોટિફિકેશન નંબર આપી દીધું છે આપણે 24/25 182, અને એડવર્ટાઇઝમેન્ટ આપી છે 2/1/2025 સર્ક્યુલ થયું છે. હવે આપણે આગળ જઈશું તો અહીંયા બતાવવામાં આવ્યું છે કે રેગ્યુલર બેઝ ઉપર જોબ છે. એમાં જોબ બહુ સારી છે. લેવલ 4ની જોબ છે અને પેમેન્ટ 25,000થી લઈને 81,000 સુધી મળી શકે પાત્ર છે. પોસ્ટ એક છે નો એક્ઝિક્યુટિવ 30 વર્ષથી બહાર ના હોવા જોઈએ, ગ્રેજ્યુએટ હોવા જોઈએ, ઇંગ્લિશ ટાઈપિંગની સ્પીડ 35ની, હિન્દીની 30ની હોવી જોઈએ, અને કમ્પ્યુટરનું સાધારણ નોલેજ હોવું જોઈએ. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશની લેંગ્વેજની પરિભાષા આવતી હોવી જોઈએ. હવે LDC કમ લાઇબ્રેરીમાં પણ લેવલ 2ની જોબ છે. સારી જોબ છે. 19,900 ચાલુ થાય છે. 63,200 સુધી જશે. એક પોસ્ટ છે 18થી 30 વર્ષ માટે છે. અને કોઈ ગવર્મેન્ટમાં તો છૂટછાટ ગણાવવામાં આવશે. 12 પાસ હોવું જોઈએ, સ્કિલ ટેસ્ટ અને કમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ. એમાં ટાઈમ એલાઉન્સ છે, એમાં 30 મિનિટ્સ લખેલી છે. કમ્પ્યુટરની બહુ સારી પોસ્ટ છે. અહીંયા નોટ ડાઉન છે. નોટ ડાઉનમાં લખેલું છે કે શું અને કેવી વિગત હોવી જોઈએ. આમ દીવ દમણમાં ગુજરાત માટે બહુ સારી નોકરી છે. ટ્રાય મારજો. એવું ના વિચારતા કે ફક્ત એક પોસ્ટ છે તો આપણું શું થશે. જો તમારી કિસ્મતમાં સારું હશે તો થઈ જ જશે, લાગી જશે. એ ચૂકતા નહીં. હવે જો ધ્યાનથી આપણે આગળ જોઈએ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેડી ફાતિમા SS ફોર્ટ એરિયા મોતી દમણ, એટલે પરમેનન્ટ જોબ છે, ગવર્મેન્ટ જોબ છે, ગવર્મેન્ટ એડેડ છે, એટલે કંઈ ટેન્શન નથી. અહીંયા વેબસાઇટનું એડ્રેસ લખું daman.nic.in ઉપર આખી ડિટેલ આપેલી છે. ત્યાંથી તમે જોઈ શકો છો. અહીંયા એપિયર એટલે કેટલા વાગ્યાની ડેટ છે, શું છે, બધી વેબસાઇટ ઉપર જણાવી દઈશું. હું આગળ જઈને બતાવું છું તમને. બરાબર, TA DA નહીં મળે આ 2 સાઇડમાં, એટલે 2 પોસ્ટમાં. બરાબર, TA DA એલાઉન્સ વેલે નથી, અંદર એડ કર્યું નથી. આ ફોર્મ છે. ફોર્મમાં બરાબર ધ્યાનથી જોઈ લો. આ 2 જાતના ફોર્મ છે. લેડી ઓફ ફાતિમા સેક્શન, એટલે અહીંયા આ સેક્શન માટે છે ફોર્મ, સેકન્ડરી સેક્શન માટે, એટલે ક્લાર્ક માટે ફોર્મ છે, એટલે UDC, જેને બરાબર વ્યવસ્થિત ભરવું પડશે. એટલે PDFમાં ટાઈપ કરીને ભરતા હોય તો બહુ સરસ છે. એની હું તમને વેબસાઇટ આપી દઈશ કે આથી PDFમાં એડિટ કરીને ભરવાના. પેનથી ભરવું હોય તો પેનથી ચેક વગર ભરી શકાય. આખા ડેટામાં આવી રીતે તમે ભરી શકો છો. ડિક્લેરેશન લેટર છે નીચે, બરાબર છે. આખું ભરીને 2 થી 3 વાર વાંચીને ભરવાનું છે. આવું હોય તો 2 પ્રિન્ટ કાઢીને પછી ઝેરોક્સ કરીને પછી ભરો, સિગ્નેચર કરો. હવે બીજો પેજ છે જે બતાવવામાં આવ્યું છે એ લાઇબ્રેરિયન માટે છે. જો 2 ફોર્મ જુદા જુદા છે, બરાબર. તમે જો ક્લાર્ક હો તો ક્લાર્કમાં ભરવાનું, ને જો લાઇબ્રેરિયન હો તો લાઇબ્રેરિયનમાં ભરવાનું. ભૂલ ચૂક ના થાય. આ બીજો ફોર્મ જે બતાવેલું છે લાઇબ્રેરીનો છે, પણ સેમ ભરવાનું છે, સેમ પોઝિશનમાં.
અહીંયા સિગ્નેચર કરવાનું, તારીખ નાખવાની, પ્લેસ. એટલે તમે જે જગ્યાએથી એપ્લાય કરતા હોય પ્લેસ હોવું જોઈએ, જ્યાં એપ્લાય કરો એ નહીં. આવી રીતે આખું પેજ બતાવી દીધું છે મેં. હવે અહીંયા બીજામાં જઈએ આપણે. સમજો કે પહેલી નોટિફિકેશનમાં જઈએ છીએ, ત્યાંથી આપણને અહીંયા નોટિફિકેશન જોવા મળે છે રેડિયોલોજી, રેડિયોગ્રાફર, એક્સરે ટેકનિશિયન, બરાબર. 30 વર્ષ સુધી ઉંમર ચાલે, 5 વર્ષ છૂટછાટ ચાલશે. એમાં 17,000 પગાર છે. હવે લેબ ટેકનિશિયન, એમાં પણ 30 વર્ષ સુધી ઉંમર ચાલશે, SSC પાસ હોવું જોઈએ, ડિપ્લોમા કરેલું હોવું જોઈએ. 17,000 રૂપિયા પગાર છે, એમાં પણ પર મંથ ફિક્સ છે. એમાં એલાઉન્સ, PA DA એવું બધું કશું મળતું નથી, ફિક્સ સેલેરી છે, બરાબર. અહીંયા ડિપાર્ટમેન્ટ સિલેક્શન કમિટી કરશે તમારી ઓથોરિટી, બરાબર છે. હવે આપણે ડોમિસાઇલ સર્ટિફિકેટ હોય તો બહુ સારું રહેશે. અહીંયા TA DA મળવા પાત્ર નથી. આ એમનું ફોર્મ છે, અહીંયા ફોર્મ પૂરું ભરવાનું રહેશે. હવે નીચે ડિગ્રીઓ લખવાની છે, નીચે ડિટેલ લખવાની છે સિગ્નેચર કરીને. હવે ત્રીજામાં આપણે આવી જઈએ. ત્રીજામાં જોઈએ, એમાં પણ 31 તારીખ છે. અહીંયા લેક્ચરર છે, વરકુંડ, નાની દમણ, UT એડમિનિસ્ટ્રેટર. અહીંયા લેક્ચરર એન્જિનિયર એક છે, બરાબર. પર હવર 250 રૂપિયાનું મળશે, એની કોઈ જ લિમિટ નથી. એમાં આપણે ડાઉનમાં જઈએ તો આપણને મળી જશે. હવે ડાઉનમાં જઈએ તો આ એની નોટિફિકેશન છે, બરાબર. અહીંયા હિન્દીમાં પણ આપેલું છે, બહુ સરસ કર્યું છે એમને. કદાચ ગુજરાત બહારના કોઈને ભરવું હોય તો હિન્દીમાં આપેલું હોય છે. તમારે કોઈ ઓળખીતા ગુજરાત બહાર હોય ને લેક્ચર આપી શકતો કેમિકલ એન્જિનિયરિંગમાં, તે આપી શકે. નંબર 3 ઉપર આપણે આવી જઈએ. અહીંયા આવી રીતે બતાવવામાં આવ્યું છે UT ઓફ દાદર એન્ડ નગર હવેલી એન્ડ દમણ દીવ. બહુ સરસ કહેવાય. તમે પૂરો આખો વિડીયો જો તમારા સંબંધીઓ માટે જેને પણ લાગતું ઓળખતું હોય તેમને આ વિડીયો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. તમને ખાસ વિનંતી છે.